So let's start with the question number 14. That is આપણે કયું ડિસિઝન કરતા હતા ફ્રેન્ડ્સ, એક્સેપ્ટ ઓર રિજેક્ટ. તો આપણે ક્વેશ્ચન નંબર 13 જોયો, એક્ઝામિનેશન ક્વેશ્ચન, કે આપણે કોઈ એક્સપોર્ટ ઓર્ડર એક્સેપ્ટ કરવો કે નહીં. ઓકે, ચલો તો ક્વેશ્ચન નંબર 14 કરીએ. ચલો question number 14. A company annually manufactures 10,000 units of a product at a cost of rupees 4 per unit. ચલો ભાઈ, એક કંપની હતી જે 10,000 યુનિટ આખા વર્ષમાં બનાવતી હતી અને એની કોસ્ટ કેટલી હતી? 4 રૂપિયા. એક યુનિટના 4 રૂપિયાની કોસ્ટ પડતી. And there is a home market for consuming the entire volume of production at the sale price of 4.25 per unit. ના જે 10,000 યુનિટ હતા એ ડોમેસ્ટિક માર્કેટમાં એટલે કે હોમ માર્કેટમાં જ કન્ઝ્યુમ થઈ જતા હતા અને એની સેલિંગ પ્રાઇસ હતી 4.5 રૂપિયા. 4.5 રૂપિયામાં વેચાઈ જતું, 4 રૂપિયામાં બનતું. તો આવી રીતના સંસાર ચાલતો હતો આપણો. હવે ઇન ધ યર 1987, ચલો જ્યારે તમે બધા બહુ નાના હતા તો ઉપરની જે બધી હતી 1986 ની વાત. હવે 1987 માં શું થયું? There is a fall in demand for the home market which can consume 10,000 units only at a selling price of 3.72 per unit. શું કીધું કે ભાઈ આપણા ડોમેસ્ટિક માર્કેટમાં, હોમ માર્કેટમાં ડિમાન્ડ ઘટી ગઈ અને એ લોકો અને એક જે એનાલિસિસ આવ્યું કે હવે જો 10,000 યુનિટ વેચવા હશે તો એની પ્રાઇસ છે 3.72, જે પહેલા હતી 4.25, હવે એ થઈ ગઈ 3.72. ચલો સરસ, આગળ વધીએ આપણે. The analysis of cost per 10,000 units is as follows. ચલો કોસ્ટ કેવી રીતના થતી? તો મટીરિયલ કોસ્ટ થતી 15,000 રૂપિયાની, વેજીસ થતું 11,000 રૂપિયાનું. આ બે તો વેરિયેબલ છે, પણ ત્રીજી વેરિયેબલ ઓવરહેડ છે 6,000, પણ ફિક્સ્ડ ઓવરહેડ છે એ 8,000 છે. બરાબર છે? આ રીતે આપણી કોસ્ટ નીકળતી હતી. હવે શું થયું? ધ ફોરેન માર્કેટ ઇઝ એક્સપ્લોર્ડ. ફોરેન માર્કેટમાં કંઈક આપણને લાગ્યું કે આપણી પ્રોડક્ટ ચાલશે. સો ઇટ ઇઝ ફાઉન્ડ ધેટ this market can consume 20,000 units of a product if offered at a sale price of 3.55 per unit. શું કહે છે કે ભાઈ ડોમેસ્ટિક માર્કેટ તો છે જ, બરાબર છે. હવે અત્યારે પરિસ્થિતિ શું થાય કે ડોમેસ્ટિક માર્કેટમાં ભાવ ઘટી ગયો છે. ઓકે, ફોરેન માર્કેટ ઊભું થયું છે. ફોરેન માર્કેટમાં 20,000 યુનિટ જઈ શકે છે, એટલે 10,000 તો આપણા ડોમેસ્ટિકના પ્લસ 20,000 ફોરેન માર્કેટના, એટલે ટોટલ 30,000. ફોરેન માર્કેટમાં વેચવા જશો તો તમને એક યુનિટના કેટલા મળશે? 3 રૂપિયા અને 55 પૈસા. પછી it is also discovered that for additional 10,000 unit of the product the fixed overhead will increase by 10%. ધ્યાન દેજો ખાસ. તમે જ્યારે 10,000 યુનિટ બનાવતા હતા ફ્રેન્ડ્સ, તમે જ્યારે 10,000 યુનિટ બનાવતા હતા ત્યારે 8,000 ની ફિક્સ કોસ્ટ થતી હતી. લોજિકલી તમે ગમે એટલા યુનિટ બનાવો, ફિક્સ કોસ્ટ વિલ રિમેન સેમ. પણ નીચે એમ કીધું છે તમને અહીંયા કે તમે બીજી 10,000 બનાવવા જશો ને તો 10% થી કોસ્ટ વધશે. એટલે માની લો કે હું 20,000 યુનિટ બનાવું ફ્રેન્ડ્સ, તો મારી કોસ્ટ ફિક્સ કોસ્ટ કેટલી થઈ જશે? 8,800. 10% નો વધારો થશે એટલે. અને જો હું 30,000 બનાવું, કેમ કે મારે તો 30,000 બનાવવા પડશે, કેમ કે 10,000 કોના માટે? ડોમેસ્ટિક માર્કેટ માટે, 20,000 ફોરેન માર્કેટ માટે. તો મારી કોસ્ટ કેટલા ટકાથી વધશે? 10 ને 10 20%. હા કે ના? એટલે કેટલા આવશે? 8,000 માં 20% એડ કરો તો 9,600. ક્લિયર થાય છે? ફિક્સ કોસ્ટ માટે આ લોકોએ શું કીધું છે? તો આપણને કીધું છે ઇઝ ઇટ વર્થવાઇલ ટુ ટ્રાય ટુ કેપ્ચર ધ ફોરેન માર્કેટ. શું ભાઈ ફોરેન માર્કેટમાં જવું જોઈએ કે નહીં? તો આપણે ઓવરઓલ એનાલિસિસ કરવાનું છે કે જો ફોરેન માર્કેટની ઓફર એક્સેપ્ટ કરવી જોઈએ
કે ન કરવી જોઈએ? તો આપણી પાસે ફ્રેન્ડ્સ બે ઓપ્શન છે. એક તો ભાઈ ડોમેસ્ટિક માર્કેટમાં જ રહેવું અને કામ કરવું. બીજું તો કે સર એક કામ કરો, ફોરેન માર્કેટમાં બી જાઓ અને ડોમેસ્ટિક માર્કેટમાં પણ જાઓ. બરાબર છે? કેમાં વધુ બેનિફિટ છે? લેટ્સ ચેક ઇટ આઉટ. ઓકે, તો આપણે આગળ વધીએ ફ્રેન્ડ્સ. ક્વેશ્ચનમાં કોઈને કઈ પ્રોબ્લેમ છે? Is there any doubt in question? Come on, tell me friends, yes or no? સર 8,800 રહ્યા એના 20% કરવાના ને? ના ના, 8,800 ના નહીં, બેઝિક 10,000. 10,000 યુનિટ હતી ત્યારે ફિક્સ કોસ્ટ કેટલી હતી? તો કે 8,000. વધારો તમારો એમાં થાય છે. એટલે અહીંયા 20,000 લાવો તો 10% વધે, પણ તમે બીજા 30,000 20,000 બનાવો તો 10 ને 10 20%, એટલે 8,000 ના 20% કરવાના. ક્લિયર થાય છે બેટા? ઓકે ઓકે, હા હા યસ સર. ચલો સરસ. તો આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ ફ્રેન્ડ્સ. ચલો અહીંયા લખું છું ક્વેશ્ચન નંબર 14. તો 1986 માં આપણી શું પરિસ્થિતિ હતી અને 1987 માં આપણી શું પરિસ્થિતિ થાય છે? જો 1986 માં વધુ પ્રોફિટ મળતો હોય તો ઠીક છે, અને 1987 માં વધુ પ્રોફિટ મળતો હોય તો એ પ્રમાણેનો આપણે ડિસિઝન લેવાનું છે. ઓકે, ચલો તો પહેલા હું અહીંયા લખું છું ઇન ધ યર 19. આપણે કામ કરી ટેબલ જ એવું બનાવે કે જ્યાં બધું આપણે કમ્પેરિઝન કરી શકીએ. ચલો ફ્રેન્ડ્સ, તો અહીંયા ફોર્મેટ બની ગયું છે. અહીંયા હું લખું છું statement showing whether to accept foreign order or not. ચલો અહીંયા લખું છું particulars. ઓકે, એક તો યર જે હતું અહીંયા યર 1986, અહીંયા લખું છું યર 1987. અચ્છા, 1986 માં તમે કયા માર્કેટમાં હતા? ખાલી હોમ માર્કેટમાં. અને ત્યારે તમે કેટલા યુનિટ બનાવતા હતા? કે 10,000 યુનિટ્સ. પણ 1987 માં તમે હોમ માર્કેટમાં પણ હતા અને ફોરેન માર્કેટમાં બી જવા ઈચ્છો છો. હોમ માર્કેટમાં 10,000 યુનિટ્સ અને ફોરેન માર્કેટમાં 20,000 યુનિટ્સ, અને ટોટલ તમારા બની જશે 30,000 યુનિટ્સ. ચલો તો સૌથી પહેલા વાત કરશું આપણે કોસ્ટની. કઈ કઈ કોસ્ટ થશે? તો સૌથી પહેલી જે કોસ્ટ આવશે એ છે મટીરિયલ. ધ્યાનથી જોઈએ ફ્રેન્ડ્સ, ક્વેશ્ચનમાં આપણને મટીરિયલ કેટલું આપ્યું છે કે જ્યારે 10,000 યુનિટ બનાવતા હતા ત્યારે 15,000 નું મટીરિયલ જોતું હતું. રાઈટ? ચલો એમ તો અહીંયા ઉપર જ લખી નાખો, આ બધા રૂપીસ છે. તો હવે તમે 1987 માં જો 10,000 યુનિટ પાછા બનાવશો તો મટીરિયલ કોસ્ટ તો કેટલી લાગશે? 15,000 જ. અને 20,000 યુનિટ બનાવો તો શું કહો છો મિત્રો? 20,000 યુનિટ બનાવો તો કેટલી મટીરિયલ કોસ્ટ લાગશે?
30,000. વેરી ગુડ, 30,000. કેમ કે મટીરિયલ ઇઝ અ વેરિયેબલ કોસ્ટ. 10,000 યુનિટ માટે 10,000 યુનિટ માટે 15,000 રૂપિયાનું મટીરિયલ જોવે તો કોમન સેન્સ છે ભાઈ 20,000 યુનિટ માટે 30,000 રૂપિયાનું મટીરિયલ જોવે તો ટોટલ 30,000 યુનિટ માટે કેટલા થઈ ગયા? 15 પ્લસ 30 45,000. પછી બીજી જે કોસ્ટ આપી છે એ કઈ છે? ધેટ ઇઝ વેજીસ. ચલો તો વેજીસ જો ફ્રેન્ડ્સ, તો વેજીસ હતું 10,000 યુનિટ માટે 11,000 રૂપિયાનું. ઓકે, પછી 1987 માં બી કોઈ વધારો નથી કીધો એટલે 10,000 યુનિટ માટે 11,000 રૂપિયા. તો 20,000 યુનિટ માટે કેટલા રૂપિયા? 22,000. વેરી ગુડ, 22,000 છે કોઈ? તો 11 પ્લસ ના સર. હા નહીં નથી કોઈ. ઓકે, 11 પ્લસ 22 કેટલી થાય? 11 ને 22 33,000. 30,000. રાઈટ. ચલો, કેમ કે વેરિયેબલ કોસ્ટ હોય ફ્રેન્ડ્સ, એના ઈ જ પ્રોપોર્શનમાં આગળ વધવાની છે. પછી વાત કરીએ મટીરિયલ વેજીસ, પછી ત્રીજું છે વેરિયેબલ ઓવરહેડ. વેરિયેબલ. તો 10,000 યુનિટ માટે કેટલા છે? 6,000 રૂપિયા. તો બાજુમાં બી કેટલા આવશે? તો કે 6,000 રૂપિયા. 20,000 યુનિટ માટે થઈ જશે 12,000 રૂપિયા. 12,000 18,000 રૂપિયા અહીંયા ટોટલ. હવે ફિક્સ્ડ ઓવરહેડ. જો ફિક્સ્ડ ઓવરહેડ 10,000 યુનિટ માટે હતા 8,000. બરાબર, અહીંયા હું લખું છું 8,000 રૂપિયા. કેમ કે ફિક્સ કોસ્ટ તો ફિક્સ જ હોય, પણ એ લોકો એમ કીધું છે જેમ વેરિયેબલમાં જો યુનિટ ડબલ થયા તો આપણે તો હવે જો 8,000 યુનિટ માટે સોરી 10,000 યુનિટ માટે 8,000 ની ફિક્સ કોસ્ટ થઈ. ફિક્સ કોસ્ટ ઓલવેઝ સેમ જ હોય. આપણને આ ઇન્ફોર્મેશન ન આપી હોત ને નીચેલી 10% વધવા વાળી, તો હું બધામાં 8,000 જ લખત. કેમ કે યુનિટ વધવાની સાથે ફિક્સ કોસ્ટ વધે નહીં. પણ અહીંયા નીચે લખ્યું છે કે ભાઈ પહેલા જે 10,000 યુનિટ હતા એના પર 8,000 નો ખર્ચો થયો, રાઈટ? અને પછી તમારા દરેક 10,000 માટે 10% ની કોસ્ટ વધે છે. તો 20,000 ની જો તમે 20,000 યુનિટ બનાવો, એકવાર 8,000 ની કોસ્ટ ઇન્કર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, તો હવે વધારાની કોસ્ટ કેટલી થશે? 800. હે? એટલે એના 10% 800. હા, ઈ 10,000 યુનિટ માટે. આપણે કેટલા યુનિટ બનાવીએ છીએ? 20,000 યુનિટ. 20,000. તો કેટલા આવશે? 1,600 રૂપિયા. હા કે ના? સમજાય છે 1,600 રૂપિયા કઈ રીતે? તો કે 8,000 તો થઈ જ ગઈ છે, પણ 10,000 યુનિટ માટે 10%, તો 20,000 યુનિટ માટે 20% થઈ. તો 8,000 ના 20%, અહીંયા 9,600 ભૂલથી નહીં લખતા. કેમ? કેમ કે બીજા 20,000 માટે કઈ 9,600 નહીં લાગે. 8,000 તો થઈ જ ગઈ છે, વધારાના કેટલા થાય છે ઈ જોવાનું છે. ક્લિયર થાય છે ફ્રેન્ડ્સ? હા કે ના? No sir. કોને ડાઉટ Yes, છે? sir. બોલો બોલો બોલો, જેને ડાઉટ હોય ક્લિયર કરી લ્યો. બોલો. સર 10% ઇન્ક્રીઝ થઈ તો 8,000 માં 10% ઇન્ક્રીઝ થાય ને? હા બરાબર, 8,000 ના 10% ઇન્ક્રીઝ થાય, પણ 10,000 યુનિટ માટે લખ્યું. જો એ લોકો શું લખ્યું છે? એડિશનલ 10,000 યુનિટ બનાવો તો 10% નો ખર્ચો થાય, 10% નો વધારો તો થાય. તો આપણે કેટલા યુનિટ તો વધાર્યા છે? 10,000 units. આપણે 20 20,000. 20. Yes 20 Clear? 20. ઓકે, હવે ક્લિયર થઈ ગયો ડાઉટ? ચલો સરસ. Yes. અચ્છા, નેમિસ્ટેશન 9,600 કેમ નો આવે? 9,600 એટલા માટે ન આવે કેમ કે જો ધ્યાનથી લીટી વાંચો નૈમિષ, it is also discovered that for additional 10,000 unit of the product, additional હું 10,000 યુનિટ તો બનાવવાનો જ છું હોમ કન્ઝમ્પશન માટે, બરાબર છે? હું 10,000 યુનિટ અહીંયા બનાવવાનો જ છું, તો 8,000 ની ફિક્સ કોસ્ટ તો આમે ઇન્કર કરવાનો છું, બરાબર છે?
હવે શું લખ્યું, જો હું બીજા વધારાના 10,000 બનાવીશ તો મારી ફિક્સ કોસ્ટ વિલ ઇન્ક્રીઝ બાય 10%. મારી ફિક્સ કોસ્ટ ખાલી વધશે કેટલી? 10%. બરાબર. હું તમને એક જ વસ્તુ સિમ્પલ બાજુમાં એક એક્ઝામ્પલ તમને સમજાવું એટલે તમને ડાઉટ ક્લિયર થઈ જાય. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક ક્લાસરૂમ છે, રૂમ નંબર 1. બરાબર છે. અહીંયા રૂમ નંબર 1. હું અહીંયા 50 છોકરાઓને ભણાવું છું. હવે બીજા 10 છોકરા મારી પાસે આવીને કે સર અમારે પણ ટ્યુશન લેવું છે. મેં કીધું ભાઈ મારા આ રૂમની કેપેસિટી નથી. બરાબર. હવે માની લો કે એક રૂમનું ભાડું 10,000 છે. હવે બાજુમાં મેં જોયું તો બાજુમાં એક નાનો અમથો ક્લાસ પણ હતો, રૂમ નંબર 2, જેનું ભાડું 2,000 રૂપિયા છે. હવે આ અહીંયાની કેપેસિટી પૂરી થઈ ગઈ છે આની, એટલે આમાં તો અકોમોડેટ નહીં કરી શકું. પણ આ લોકોને મારે જો ભણાવવા હોય તો મારે ક્યાં લઈ જવાના? આ રૂમમાં. તો આમ જોવા જઈએ તો મારી ફિક્સ કોસ્ટ કેટલી થાય છે 50 છોકરાઓ માટે? તો કે 10,000. હવે બીજા હું વધારાના 10 છોકરા લઉં તો મારે વધારાના કેટલા ચૂકવવા પડશે? 2,000, નહીં કે 12,000. સમજાય છે? નૈમિષ? ઓકે, તો આ જ કન્સેપ્ટ છે. તો અહીંયા બાજુમાં મેં તમને સમજાવ્યું. તો અહીંયા આવી ગયા 1600. તો ટોટલ 30,000 યુનિટ માટે કેટલી ફિક્સ કોસ્ટ થઈ તમારી? 8,000 પ્લસ 1600 એટલે 9,600. એટલે કોઈ એમ પૂછે કે 30,000 યુનિટ માટે કેટલી કોસ્ટ થઈ? તો કે તો 9,600. હું એમ કહું કે ભાઈ 60 છોકરા માટે તમારી કેટલી કોસ્ટ થઈ? તો કે 60 છોકરા માટે 12,000. પણ હું એમ કહું 10 છોકરા માટે કેટલી થઈ? તો 2,000. મારો અહીંયા સવાલ એ હતો કે ભાઈ 20,000 યુનિટ માટે કેટલી કોસ્ટ થઈ વધારાની? તો કે 1600. પણ ઓવરઓલ 30,000 યુનિટ માટે કેટલો ખર્ચો થયો? તો કે 9,600. ક્લિયર એવરીબોડી? યસ સર. યસ સર. તો આપણી કોસ્ટ પણ ફિક્સ્ડ ઓવરહેડ એટલું આવી ગયું છે. તો ટોટલ કોસ્ટ આપણી કેટલી થઈ છે? લેટ્સ ચેક ઇટ આઉટ. તો અહીંયા હું લખું છું ટોટલ કોસ્ટ. 40,100 માં અહીંયા આવશે 40,000. અહીંયા બાજુમાં આવશે એ 40,000. અને જો હું તમને ઓલા 4 રૂપિયા ટેલી એ કરાવું, જે ઉપર ક્વેશ્ચન માં લખ્યું છે ને કે 10,000 યુનિટ બનાવતા હતા, એક યુનિટ 4 રૂપિયાનું પડ્યું. કેવી રીતે? ટોટલ કોસ્ટ 40,000 ડિવાઈડ બાય 10,000 યુનિટ, તો એક યુનિટ ના થઈ ગયા 4 રૂપિયા. ચલો અહીંયા 20,000 ની કોસ્ટ કેટલી થઈ ગઈ? 65,600. યસ. તો ટોટલ કમ્સ ટુ 1,05,600. 1,05,600. ચલો આ તો થઈ ગઈ ટોટલ કોસ્ટ. હવે સેલ્સ કેટલું છે? અહીંયા લખીએ આપણે ટોટલ સેલ્સ. તો જો તમે 1986 માં 10,000 યુનિટ કેટલા ભાવે વેચતા હતા? 4.25. તમને કેટલા રૂપિયા મળતા હતા? 42,000. 1,70,000. ક્યાંથી? 10,000 યુનિટ 4 રૂપિયા અને 25 પૈસામાં વેચતા હતા. સોરી, મેં 40,000 નું કર્યું. સોરી. ઓકે. પછી હવે 1987 માં પરિસ્થિતિ શું છે કે હવે આ 10,000 યુનિટ કેટલા રૂપિયામાં વેચાશે? નીચે લખ્યું છે 3.72. 37,200. 37,200. અને બાકીના 20,000 યુનિટ કેટલા રૂપિયામાં વેચાશે?
तो into 3.55 3.55. 71,000. 71,000. चलो 71,000 तो टोटल सेल्स થઈ જશે 71,000 પ્લસ 37,200 તો આવી જશે 1,08,200. 1,08,200 ચલો વેરી ગુડ તો આ તો ટોટલ સેલ્સ થઈ ગયું તો હવે મને કોઈ પૂછે ભાઈ પ્રોફિટ બોલો પ્રોફિટ તો પ્રોફિટ શું આવશે સર હા બોલો 20,000 પછી ગુણ્યા 3.55 કેવી રીતે? જો નીચે લખ્યું છે ઇન્ફોર્મેશન આપી છે મેં છેલ્લો પેરેગ્રાફ વાંચો હા સર. ફોરેન માર્કેટ ઇઝ Okay, wait. એક્સપ્લોર્ડ મળી ગયું હા યસ સર. ઓકે ચલો પ્રોફિટ સેલ્સ માંથી કોસ્ટ માઇનસ કરીએ આપણે 2,600. પહેલામાં આવશે 2,500 રાઈટ 2500 નો પ્રોફિટ બીજામાં તો કે 2,800. 2,600. ક્યાં વાંચો 2,600 બોલો છો તમે 2,800, sir. ઓકે 2,800 પણ ઈ લોસ છે જો સેલિંગ પ્રાઇસ ઓછી છે કોસ્ટ પ્રાઇસ વધારે છે ક્લિયર ઓર નોટ એટલે જો માઇનસ માં લખું છું લોસ છે ઈ માઇનસ માં લખું છું અને ફોરેન માર્કેટમાં શું થાય છે 5,400 no profit. 5,400 નો પ્રોફિટ એટલે આમ જોશો તો 30,000 યુનિટમાં શું થયું આપણને 5,400 નો પ્રોફિટ ને 2,800 નો લોસ તો આનું નેટિંગ શું થાય 2,600. profit. ઓકે 2,600 નો પ્રોફિટ ચલો તો જો તમે 1986 માં ખાલી ડોમેસ્ટિક માર્કેટમાં વર્ક કરતા હતા અને 2,500 નો પ્રોફિટ અર્ન કર્યો પણ તમે 1987 માં ફોરેન માર્કેટ જો એક્સપ્લોર કરશો વિથ હોમ માર્કેટ તો 2,600 નો પ્રોફિટ અર્ન કરશો તમે કહો કે ના સર મારે ફોરેન માર્કેટમાં ન જવું ખાલી હોમ માર્કેટમાં જ રહેવું છે તો તમારો 2,800 નો લોસ આવશે 87 માં તો 2,800 ના લોસ ની જગ્યાએ 2,600 નો પ્રોફિટ સારો ઓકે તો આને ધ્યાનમાં લેતા શું કરવું જોઈએ ઓફર એક્સેપ્ટ કરવી જોઈએ કે ન કરવી જોઈએ મિત્રો Yes. બરાબર તો આપણે Yes. ફોરેન માર્કેટ ડેફિનેટલી એક્સપ્લોર કરશું ફ્રેન્ડ્સ ઓકે તો હવે આપણે ડિસિઝન લખી નાખીએ અહીંયા લખું છું ડિસિઝન from the above it is clear that it is advisable company છે હા for company to sell goods in the foreign market બરાબર છે આનાથી શું થશે ફોરેન માર્કેટમાં જશો તો ઈ ડોમેસ્ટિક નો જે લોસ છે ને ઈ કમ્પેન્સેટ કરીને દેશે તો અહીંયા લખું છું it will compensate not only for the loss on account of sale in domestic market but will
also increase overall profit. જોશો તો ઓવરઓલ પ્રોફિટ વધે, પેલા 2500 તો હવે ઓવરઓલ પ્રોફિટ 2600 થઈ ગયો, એટલે 2800 ના લોસ ને પણ કમ્પેન્સેટ કરે છે અને ઓવરઓલ પ્રોફિટ પણ વધે છે. તો ધીસ ઇઝ ધ ડિસિઝન. હવે શું કે છે ગૌરવ કે સર ખાલી આપણે ફોરેન માર્કેટ પણ રાખીએ ને, શું કામ ડોમેસ્ટિક માર્કેટમાં જાઓ છો? ડેફિનેટલી ઈ પણ કરી શકાય, પણ ફોરેન માર્કેટમાં જો તમને કન્સિસ્ટન્સી મળતી હોય તો કરાય. ક્યારે પણ બાલાજી વેફર ફ્રેન્ડ્સ એવું નહીં કરી શકે કે રાજકોટનું માર્કેટ તોડીને ઈ ખાલી ફોરેન માર્કેટનું સેલ્સ કરશે. કેમ કે એને ખબર છે કે ભાઈ ડોમેસ્ટિક માર્કેટને માની લો કે ફોરેન માર્કેટ કેટલું ચાલશે, કેવી રીતના ચાલશે, પ્લસ તમે ત્યાં જાતા નથી એને એટલી બધી ગેરંટી ન હોય. પ્લસ ફોરેન માર્કેટ એટલે ફોરેન કન્ટ્રી, ફોરેન લોઝ, ફોરેન રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, ફોરેન કરન્સી, તો ઈ બધાની માથાકૂટ અને સામે ડોમેસ્ટિક માર્કેટમાંથી વર્ચસ્વ ગુમાવી બેસે ઘણી વખત. એટલે હંમેશા ડોમેસ્ટિક માર્કેટને પણ રાખવું જોઈએ, ભલે અત્યારે કદાચ લોસ મેકિંગ છે, પણ ધેન આફ્ટર ક્યારેક ઈ સમય આવશે બી ખરી કે ભાઈ તમને કવર કરી દેશે. સમજે છે બેટા ગૌરવ? ચલો તો ક્વેશ્ચન 14 નો સ્ક્રીનશોટ લઈ લો ફ્રેન્ડ્સ.